Good morning. Income tax law and practice 1, SY BCom. First of all, income tax. What is income tax? Okay, એનું સિમ્પલ મિનિંગ કે જે ઇન્કમ ઉપર કલેક્ટ કરવામાં આવે એને ઇન્કમ ટેક્સ કહેવાય. ઓકે, તો આપણા સિલેબસમાં શું શું છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં સિલેબસનું ઓવરવ્યૂ લેશું. યુનિવર્સિટીમાં કઈ રીતે એક્ઝામ ક્વેશ્ચન પેપર પૂછાય છે એ જોઈએ આપણે. ઇન્કમ ટેક્સ ટોટલ પેપર આપણું હશે એ 100 માર્ક્સનું હશે. એમાંથી 70 માર્ક્સ છે એ એક્સટર્નલ એક્ઝામ એટલે કે યુનિવર્સિટી કન્ડક્ટ કરે એના હશે. 70 માર્કનું પેપર હશે યુનિવર્સિટીનું અને 30 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામ હશે. ઓકે, ક્વેશ્ચન પેપરનું ફોર્મેટ કઈ રીતે હશે ક્લિયરલી આપી દીધું છે આપણે કે ક્વેશ્ચન 1 છે એ પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે યુનિટ 2 માંથી, ધેટ ઇઝ સેલેરી ઇન્કમમાંથી. એની ઓરમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે યુનિટ 2 માંથી એટલે કે સેલરી ઇન્કમમાંથી અને એનો વેઇટેડ છે 20 માર્ક્સ એટલે કે 20 માર્ક્સનો સમ હશે સેલેરીમાંથી. ક્વેશ્ચન 2 છે યુનિટ 3 માંથી હશે હાઉસ પ્રોપર્ટી ઇન્કમમાંથી. એની ઓરમાં ક્વેશ્ચન 2 હશે એ પણ 20 માર્ક્સનો જ હશે અને એ પણ હશે યુનિટ 3 માંથી એટલે કે હાઉસ પ્રોપર્ટી ઇન્કમમાંથી. એટલે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે અને બેયમાં 20-20 માર્કના સમ હશે. ઓકે, ક્વેશ્ચન 3 થિયરી ક્વેશ્ચન હશે યુનિટ 1 માંથી ડેફિનેશનમાંથી. એની ઓરમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે યુનિટ 1 માંથી રેસિડેન્શિયલ સ્ટેટસમાંથી. એટલે કે યુનિટ 1ની થિયરી એની ઓરમાં યુનિટ 1નું પ્રેક્ટિકલ એટલે કે ડેફિનેશન એની ઓરમાં રેસિડેન્શિયલ સ્ટેટસ અને એનું વેઇટેડ છે 15 માર્ક્સ. ક્વેશ્ચન 4 હશે થિયરી ક્વેશ્ચન ફ્રોમ યુનિટ 4 ધેટ ઇઝ જીએસટી અને એની ઓરમાં પણ જીએસટીનો જ થિયરી ક્વેશ્ચન હશે અને એનું વેઇટેડ છે 15 માર્ક્સ એટલે કે ટોટલ તમારું પેપર હશે 70 માર્ક્સનું. ઓકે, એટલે યુનિટ 1 એનું વેઇટેડ છે 15 માર્ક્સ, યુનિટ 2 એનું વેઇટેડ છે 20 માર્ક્સ, યુનિટ 3 એનું વેઇટેડ છે 20 માર્ક્સ અને લાસ્ટ યુનિટ 4 છે એનું વેઇટેડ છે 15 માર્ક્સ. એટલે 15, 20, 20, 15 ટોટલ 17 માર્ક્સ. ઓકે, હવે આપણા સિલેબસમાં શું છે યુનિવર્સિટીમાં એ આપણે ક્વિકલી ઓવરવ્યૂ કરી લઈએ. સિલેબસ જેવી રીતે વાત થઈ એમ કે આપણો સિલેબસ છે ટોટલ 4 યુનિટમાં ડિવાઈડ થયેલો છે, બરાબર. યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એન્ડ બેઝિક કન્સેપ્ટ. એની અંદર ઇન્ટ્રોડક્શન ટુ એક્ટ, બેઝિક કન્સેપ્ટ એની અંદર ડિફરન્ટ ટાઈપની ડેફિનેશન આવશે. ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ પર્સન, વોટ ઇઝ અસેસી, what is income, what is gross total income, what is total income, what is previous year, what is assessment year and types of calculating tax. So these are the definition. Introduction part. Second part છે એનો residential status. Introduction to residential status, total income and tax liability of residential status, deduction from total income, exempted income under section 10, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ઓફ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓનલી. ઓકે, એટલે રેસિડેન્શિયલ સ્ટેટસના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવશે. ઇન્કમ ટેક્સેબિલિટી છે એ આપણે નેક્સ્ટ સેમની અંદર આવશે, અત્યારે નહીં આવે. ઓનલી રેસિડેન્શિયલ સ્ટેટસ ડિટરમાઇન કરવાનું છે એ જ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આપણે સેમ 1ની અંદર એટલે કે તમારા સેમ 3ની અંદર આવશે. ઓકે, તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ યુનિટ ઇન્ટ્રોડક્શન એન્ડ બેઝિક કન્સેપ્ટ. નાઉ સેકન્ડ યુનિટ income tax computation under head of salary income. Introduction income under the head salary, computation of income tax under head of salary. એટલે સેલેરી કઈ રીતે સેલેરી અંદર ડિફરન્ટ ટાઈપ્સના અલાઉન્સીસ હોય, ડિફરન્ટ ટાઈપની પરકિસિટ્સ હોય, એની કેલ્ક્યુલેશન કઈ રીતે થઈ શકે, બોનસ આવે, એક્સગ્રેસિયા આવે, બરોબર. એ બધાની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, ક્યુ ટેક્સ લાયબિલિટી થશે, કેના માટે ટેક્સેબલ થશે, ક્યુ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ થશે, એ આપણે ડિટેલ્સમાં જોશું સેલેરીના ચેપ્ટરની અંદર. નેક્સ્ટ યુનિટ 3 ઇન્કમ ટેક્સ કોમ્પ્યુટેશન અંડર હેડ હાઉસ પ્રોપર્ટી. એટલે કે હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક અસેસી પાસે, કોઈ એક વ્યક્તિ પાસે 3 મકાન છે, એમાંથી એક મકાનમાં એ પોતે રહે છે, બાકીના 2 મકાન એને રેન્ટ ઉપર આપેલા છે એટલે એને રેન્ટની ઇન્કમ થશે, ધેટ ઇઝ હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. તો એની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ આપણે જોશું યુનિટ 3ની અંદર. એમાં ઇન્ટ્રોડક્શન, ઇન્કમ અંડર હેડ હાઉસ પ્રોપર્ટી,
comparison of income tax under head house property. And last, unit 4, goods and services tax, that is GST. 2017 1st જુલાઈ 2017 થી ઇન્ડિયાની અંદર જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે. એટલે નવો લો છે ઇન્ડિયા માટે જીએસટી લો, અને 101 અમેન્ડમેન્ટ કોન્સ્ટિટ્યુશન બિલ અમેન્ડ કરી અને જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. એટલે જીએસટીની અંદર આપણે જોશું ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ, વોટ ઇઝ મિનિંગ ઓફ જીએસટી, history of GST, definition of goods and services, what is goods, what is services, benefits of GST, benefit to government, benefit to taxpayer, benefit to general public, types of GST and rate of GST. તો આ તમારું સિલેબસનું ઓવરવ્યૂ થયું. ટોટલ આપણે 4 યુનિટ છે અને ટોટલ એનું વેઇટેડ છે યુનિવર્સિટીનું 17 માર્ક્સ. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર આપણે જોશું introduction. Unit 1, introduction. Definition, part A, કારણ કે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. સેકન્ડ પાર્ટ છે એને આપણે કહેશું રેસિડેન્શિયલ સ્ટેટસ. ફર્સ્ટ પાર્ટ છે એને આપણે ડેફિનેશન કહેશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન્સ, યુનિટ 1, પાર્ટ A, ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ ઇન્કમ ટેક્સ? તો ઇન્કમ ટેક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ રેવન્યુ ફોર એની ગવર્મેન્ટ ઇન એની કન્ટ્રીઝ. એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ હોય, કોઈ પણ ગવર્મેન્ટ પાસે ઇન્કમના સોર્સિસ ક્યાં હોઈ શકે? તો કે મેઇન સોર્સિસ છે એ ટેક્સ છે. બરાબર, ટેક્સની અંદર પણ ઇન્કમ ટેક્સ છે એ મેજર સોર્સિસ ઓફ ઇન્કમ છે ગવર્મેન્ટ માટે. બિકોઝ ગવર્મેન્ટને ઘણા બધા યુટિલિટી ડેવલપ કરવાની હોય, ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાના હોય, ડિફેન્સની અંદર ઘણા બધા એક્સપેન્સીસ કરવાના હોય. તો આ એક્સપેન્સીસ બિયર કઈ રીતે કરી શકે? તો કે એને પાસે ઇન્કમ હોય તો. અને ઇન્કમ કઈ રીતે હોઈ શકે કોઈ પણ કન્ટ્રીની? તો કે ટેક્સ. એની અંદર પણ ઇન્કમ ટેક્સ છે એ મેજર સોર્સિસ છે રેવન્યુનો. It is most important for any government because it has great potential for raising fund for meeting the development and defense need of any company. એટલે કે ગવર્મેન્ટ છે એને પૈસાની જરૂર પડે તો એ પૈસા ક્યાંથી આવી શકશે? એ ફંડ ક્યાંથી આવી શકશે? તો કે ટેક્સમાંથી આવી શકશે. અને આ ટેક્સમાં પણ મેજર પાર્ટ છે ઇન્કમ ટેક્સ. ટેક્સ ઇન ઇન્ડિયા આર ઓફ 2 ટાઈપ. ઇન્ડિયાની અંદર ટોટલ 2 ટાઈપના ટેક્સ છે. ફર્સ્ટ વન ડાયરેક્ટ ટેક્સ, સેકન્ડ વન ઇનડાયરેક્ટ ટેક્સ. કોઈ પણ ટેક્સ હંમેશા 2 જ ટાઈપનો હોય, ફર્સ્ટ ડાયરેક્ટ ટેક્સ, સેકન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ. નાઉ વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ? ડાયરેક્ટ ટેક્સ લાઇક ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ એક્સેટ્રા આર ધોઝ whose burden fell directly on taxpayer. એટલે કે જે વ્યક્તિ ઉપર ટેક્સ લાયબિલિટી હોય એના જ ઉપર ટેક્સ પેઇડ કરવાનું બર્ડન હોય. ફોર એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ છે તો કોઈ વ્યક્તિએ અર્નિંગ કરેલું છે એને ફોર એક્ઝામ્પલ 15,000 ટેક્સ પેઇડ કરવાનો હોય ઇન્કમ ટેક્સ, તો એ 15,000 પર્ટિક્યુલર એ વ્યક્તિએ જ પેઇડ કરવા પડશે. ઓન બિહાફ ઓફ હી ઓર ઓન બિહાફ ઓફ સી બીજા કોઈ વ્યક્તિ એનો ટેક્સ પેઇડ કરી શકશે નહીં. એટલે કે જે વ્યક્તિ ઉપર લાયબિલિટી લાગે એને જ ટેક્સ પે કરવાનો. ધેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ટેક્સ. Second, the burden of indirect tax, service tax, VAT, etc. can be passed on a third party. For example, GST છે, સર્વિસ ટેક્સ છે, વેટ છે, આ છે ઇનડાયરેક્ટ ટેક્સ છે. એની અંદર શું હોય કે જે ટેક્સનું બર્ડન છે એ કેરી ફોરવર્ડ થતું હોય. ફોર એક્ઝામ્પલ જીએસટી લાગ્યો, ફોર એક્ઝામ્પલ કોઈ એક મેન્યુફેક્ચર કોઈ એક વસ્તુ બનાવે છે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ બનાવે છે, તો મોબાઈલ છે એ કન્ઝ્યુમર પાસે પહોંચતા જુદા જુદા 4 સ્ટેજીસમાં જાય. ફોર એક્ઝામ્પલ પહેલા મેન્યુફેક્ચર, ધેન આફ્ટર એના ડીલર, ધેન આફ્ટર એના ડિસ્ટ્રીબ્યુટર, ધેન આફ્ટર એના રિટેલર અને લાસ્ટ કન્ઝ્યુમર પાસે આવે છે. તો જે સ્ટેજની અંદર મોબાઈલ જતો હશે એની જે વેલ્યુ એડિશન થાય એના ઉપર ટેક્સ લાયબિલિટી ઇન્ક્રીઝ થાય. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક મોબાઈલ છે એ 10,000ની અંદર મેન્યુફેક્ચર થતું હોય તો એ 10,000 વાળો મોબાઈલ એ એના ડિસ્ટ્રીબ્યુટરને 11,000માં વેચવામાં આવતો હોય. તો 1,000નો જે વેલ્યુ એડિશન થયું એના ઉપર ટેક્સ પેઇડ કરવાનો આવે. અને આ જે ટેક્સ છે એ દર સ્ટેજની અંદર કેરી ફોરવર્ડ થતો જાય. એટલે કે મોબાઈલની જે વેલ્યુ છે, જે કોસ્ટ છે એની અંદર એક વધારાની કોસ્ટ એડ થતી જાય, ધેટ ઇઝ ટેક્સ.
અને એ ટેક્સ કોસ્ટ એડ થયા પછી લાસ્ટમાં જે વ્યક્તિ પરચેસ કરે એટલે કે કન્ઝ્યુમર પરચેસ કરે એને બધા ટેક્સ બિયર કરવાના હોય. એટલે આવા જે ટાઈપનું ટેક્સ છે એને કેવો ટેક્સ કહેવાશે? ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે કે ડાયરેક્ટ ટેક્સ છે એનું ટેક્સ બર્ડન બીજા કોઈ ઉપર કેરી ફોરવર્ડ થઈ શકતું નથી, અને ઇનડાયરેક્ટ ટેક્સ છે એનું ટેક્સ બર્ડન છે એ બીજા કોઈ સેકન્ડ થર્ડ પાર્ટી ઉપર એને કેરી ફોરવર્ડ થઈ શકે છે. ઇન્કમ ટેક્સ ઇઝ ઓલ ઇન્કમ અધર દેન એગ્રીકલ્ચર ઇન્કમ. એટલે કે ઇન્કમ ટેક્સ ક્લિયરલી જ લખેલું છે ઇન્કમ ટેક્સ એક્ટમાં કે બધી ટાઈપની ઇન્કમ, વેધર ઇટ ઇઝ બ્લેક ઇન્કમ ઓર વ્હાઇટ ઇન્કમ. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ સ્મગલિંગનો બિઝનેસ કરતો હોય તો એના માટે પણ એ ઇન્કમ જ થઈ, તો એ ઇન્કમ પણ એના માટે ટેક્સેબલ જ થશે, નહીં કે નોન ટેક્સેબલ થાય. એટલે ઓલ ટાઈપ ઓફ ઇન્કમ વેધર ઇટ ઇઝ વ્હાઇટ ઇન્કમ ઓર બ્લેક ઇન્કમ અધર દેન એગ્રીકલ્ચર ઇન્કમ. એટલે કે એગ્રીકલ્ચર ઇન્કમ સિવાયની ઇન્કમ લેવિડ એન્ડ કલેક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ શેર વિથ ધ સ્ટેટ. એટલે કે એના ઉપર ટેક્સ કોણ કલેક્ટ કરી શકે? તો કે ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, આપણા બંધારણની અંદર એવું લખેલું છે કે ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાની સત્તા ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ છે, સ્ટેટ ગવર્મેન્ટ પાસે નથી. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ ઇન્કમ ટેક્સ કલેક્ટ કરી શકે, અને એ જે રેવન્યુ સેન્ટ્રલ ગવર્મેન્ટની જનરેટ થશે એ સ્ટેટ ગવર્મેન્ટને પાસ ઓન કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ. નાઉ વોટ ઇઝ ઇન્કમ ટેક્સ? તો એની ડેફિનેશન જોઈએ. ટેક્સ કલેક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કોણ કલેક્ટ કરશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. ફોર ઈચ ફાઇનાન્શિયલ યર. ફાઇનાન્શિયલ યર નીચે અંડરલાઇન કરેલી છે એટલે એની અલગથી ડેફિનેશન આવશે. વોટ ઇઝ ફાઇનાન્શિયલ યર? ઓન ધ ટોટલ ટેક્સેબલ ઇન્કમ. ટોટલ ટેક્સેબલ ઇન્કમ એને પણ અલગ ડેફિનેશન આવશે. ઇન્કમ એની પણ અલગ ડેફિનેશન આવશે. ઓફ અસેસી. વોટ ઇઝ અસેસી? તો એની પણ ડેફિનેશન આવશે. ઓન પ્રીવિયસ યર. વોટ ઇઝ પ્રીવિયસ યર? એની પણ ડેફિનેશન આવશે. ઇઝ કોલ્ડ ઇન્કમ ટેક્સ. સિમ્પલ. ટેક્સ collected by central government for each financial year on total taxable income of assessee earned during previous year is called income tax. એટલે કે કોઈ એક પર્સનની પ્રીવિયસ યરની ઇન્કમ ઉપર જે પણ ટેક્સ કલેક્ટ કરવામાં આવે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દ્વારા ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઉપર, તો આવા ટેક્સને કેવો ટેક્સ કહેવાશે? ઇન્કમ ટેક્સ કહેવાશે. નાઉ નેક્સ્ટ, વોટ ઇઝ ઇન્કમ? જોઈએ આપણે સેકન્ડ ડેફિનેશન, ટોટલ ટેક્સેબલ ઇન્કમ. તો ઇન્કમ ટેક્સ માટે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કે ઇન્કમ કોને કહેવાય, કારણ કે કઈ ઇન્કમ કન્સિડર થશે, કઈ ઇન્કમ કન્સિડર નહીં થાય, કઈ ઇન્કમ ટેક્સેબલ થશે, કઈ ઇન્કમ ટેક્સેબલ નહીં થાય. તો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. વોટ ઇઝ ઇન્કમ? ઇન્કમ કોને કહી શકાય? સો ઇન્કમ ટેક્સ ઇઝ કલેક્ટેડ ઓન ઇન્કમ. ઇન્કમ ટેક્સ છે ઇન્કમ ઉપર કલેક્ટ થઈ છે, આપણે જોયું. તો ઇન્કમની ડેફિનેશન જાણવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્લેરિફાઈ થવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્કમ ટેક્સ એક્ટ ડઝ નોટ ક્લેરિફાઈ ધી ડેફિનેશન ઓફ ઇન્કમ. એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર ઇન્કમની ક્લેરિફાઈ ડેફિનેશન આપેલી નથી. વોટ ઇઝ ઇન્કમ એવી ક્લેરિફાઈ ડેફિનેશન આપેલી નથી. પણ ઇન્ક્લુડિંગ અને એક્સક્લુડિંગ, કઈ ઇન્કમ ઇન્ક્લુડ થશે, કઈ ઇન્કમ એક્સક્લુડ થશે એના વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન્કમ મીન્સ સમ મોનિટરી રિટર્ન. એટલે કે ફાઇનાન્શિયલી રિટર્ન, કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પૈસાના સ્વરૂપમાં, મનીના સ્વરૂપમાં જે રિટર્ન મળતું હોય એ રિટર્નને શું કહી શકાય? ઇન્કમ. આવું રિટર્ન કેવું હોઈ શકે? તો કે પિરિયોડિકલી રિસીવ ફ્રોમ ડિફાઇનાઇટ સોર્સ. ડિફાઇનાઇટ સોર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇન્કમ ક્યાંથી અર્ન થયેલી છે એ ઇન્કમ ટેક્સ ઓફિસરને બતાવવું ફરજિયાત છે. એટલે જે ઇન્કમ જનરેટ થશે, જે ઇન્કમ અર્ન થશે એ ઇન્કમ કેવી હશે? તો કે મોનિટરી ફોર્મમાં હશે, પિરિયોડિકલી રિટર્ન હશે, અને આ જે રિટર્ન જ્યાંથી મળેલું છે એનો સોર્સિસ કેવો હશે? ડિફાઇનાઇટ હશે. The definition of income is given in section 224 in including excluding form. Following incomes are considered income for income tax purpose. First one, profit and gain of business or profession. એટલે કે કોઈ વ્યક્તિએ
કોઈ બિઝનેસ એસ્ટાબ્લિશ કરેલો છે, બિઝનેસનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય? પ્રોફિટ અર્ન કરવાનો. તો પ્રોફિટ છે એ મારા માટે ઇન્કમ થઈ શકે. ડિવિડન્ડ ઇન્કમ, કોઈ વ્યક્તિ શેરની અંદર ઇન્વેસ્ટ કરતા હોય, શેરની અંદર જે રિટર્ન મળે એને ડિવિડન્ડ કહેવાય. કારણ કે કંપની જે છે શેર ઉપર ડિવિડન્ડ તરીકે રિટર્ન આવશે, તો રિટર્ન ડિવિડન્ડ છે એ ઇન્કમ તરીકે ટ્રીટ થશે. બેઝિક સેલેરી, કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ જોબ પર રહેલો હોય, જોબના બદલામાં એને શું મળે? સેલેરી મળે. તો સેલેરી એ ઇન્કમ તરીકે ટ્રીટ થશે. બેઝિક સેલેરી સિવાયના પાર્ટ શું હોઈ શકે? તો કે અલાઉન્સીસ ધેટ આર ધી પાર્ટ ઓફ સેલેરી. ફોર એક્ઝામ્પલ ડિયરનેસ અલાઉન્સ હોય, એજ્યુકેશન અલાઉન્સ હોય, સિટી લીવ અલાઉન્સ હોય, હાઉસ રેન્ટ અલાઉન્સ હોઈ શકે, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ હોઈ શકે, ડેઇલી અલાઉન્સ, ટ્રાવેલિંગ અલાઉન્સ એન્ડ હોસ્ટેલ અલાઉન્સ. ધેર આર n નંબર ટાઈપ્સ ઓફ અલાઉન્સીસ આર ધેર. તો આ બધા જે છે એ પણ સેલેરીનો જ પાર્ટ છે અને એ ઇન્કમ તરીકે ટ્રીટ થશે. પરક્વિઝિટ્સ, ફેસિલિટીઝ, કોઈ જગ્યાએ જોબ પર રહેતા હોય તો અધર દેન સેલેરી, મોનિટરી પાર્ટ સિવાયના બેનિફિટ્સ મળતા હોય એમ્પ્લોયને, ધેટ આર કોર પરક્વિઝિટ્સ. ફોર એક્ઝામ્પલ રેન્ટ ફ્રી એકોમોડેશન, કંપની પોતાના એમ્પ્લોયને રેન્ટ લીધા વગર કોઈ પણ જગ્યાએ રહેવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે, કારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, લીવ ટ્રાવેલ કન્સેશન, ફ્રી એજ્યુકેશન ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, મોબાઈલ ફેસિલિટી આપવામાં આવે, લંચ ફેસિલિટી, મેમ્બરશિપ ફી એક્સેટ્રા. આ ટાઈપની ફેસિલિટી પોતાના એમ્પ્લોયને આપે તો ધીસ આર ધી નોન મોનિટરી ફેસિલિટી. પણ એ બાય ડિફોલ્ટ એમ્પ્લોય માટે વન કાઇન્ડ ઓફ ઇન્કમ થશે, એટલે સેલેરી તરીકે સેલેરી ટેક્સેબલ ઇન્કમ તરીકે ટ્રીટ થઈ શકે. હાઉસ રેન્ટ ઓફ હાઉસ પ્રોપર્ટી, કોઈ વ્યક્તિ પાસે પોતાની પાસે 4 મકાન છે, એમાંથી 3 મકાન એને રેન્ટ પર આપેલા છે, તો જે રેન્ટની ઇન્કમ થશે દેટ ઇઝ કોલ્ડ હાઉસ રેન્ટ ઓફ હાઉસ પ્રોપર્ટી. વોલેન્ટરી કન્ટ્રીબ્યુશન રિસીવ્ડ બાય ટ્રસ્ટ ક્રિએટેડ વોલી ઓર પાર્ટલી ઓફ ચેરિટેબલ ટ્રસ્ટ. એટલે કોઈ એક ટ્રસ્ટે વોલેન્ટરી કન્ટ્રીબ્યુશન મળ્યું હોય તો એ વોલેન્ટરી કન્ટ્રીબ્યુશન ટ્રસ્ટ માટે ઇન્કમ થશે. એની કેપિટલ ગેઇન અરાઇઝિંગ ફ્રોમ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ્સ દેટ ઇઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓર લોંગ ટર્મ કેપિટલ ગેઇન. એટલે કોઈ એક વ્યક્તિએ કેપિટલ અસેટ્સ, એટલે ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 10,000 શેર છે, એને 100 રૂપીસ પર શેરમાં પરચેસ કરેલા હોય અને અત્યારે 1000 પર શેર એ સેલ કરે તો 900 છે એના માટે ગેઇન થશે. અને એ ગેઇન છે એ શેના ઉપર થયો છે? તો કે અસેટ્સના ટ્રાન્સફર ઉપર થયો છે. તો અસેટ્સના ટ્રાન્સફર ઉપર જે ગેઇન થાય એને કેપિટલ ગેઇન કહેવાય. કેપિટલ ગેઇન 2 ટાઈપના હોઈ શકે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન. ઇન્ટરેસ્ટ ઇન્કમ, બેંકની અંદર કોઈ વ્યક્તિએ એફડી કરાવેલી હોય ઓર એલ્સ બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એના ઉપર જે રિટર્ન મળશે એ ઇન્ટરેસ્ટ કહેવાશે. ડિબેન્ચર પરચેસ કરેલા હોય, બોન્ડ પરચેસ કરેલા હોય એના ઉપર રિટર્ન મળે એને ઇન્ટરેસ્ટ ઇન્કમ કહેવાય, તો ઇન્ટરેસ્ટ ઇન્કમ. એની વિનિંગ ફ્રોમ લોટરી, ક્રોસવર્ડ, પઝલ, રેસ ઇન્ક્લુડિંગ હોર્સ રેસ, કાર્ડ ગેમ એન્ડ અધર ગેમ ઓર એની સોર્ટ ઓફ ફોર્મ ગેમ્બલિંગ ઓર બેટલિંગ ઓફ એની ફોર્મ. એટલે કે કોઈ પણ ટાઈપની ગેમ્બલિંગ ઇન્કમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે આઈપીએલ હમણાં સ્ટાર્ટ થવાનું છે, ડ્રીમ 11ની તમે અવારનવાર એડ જોતા હોય તો ડ્રીમ 11 છે વન ટાઈપનું ગેમ્બલિંગ ઇન્કમ છે. તો આવા ટાઈપની કોઈ પણ ગેમ્બલિંગ ઇન્કમ હોય, લોટરીની ઇન્કમ હોય, ક્રોસવર્ડ પઝલ, મેગેઝિનની અંદર ક્રોસવર્ડ આવતા હોય, પઝલ આવતા હોય, એ તમે ફિલ કરી અને મોકલો, એના ઉપર તમને કોઈ પણ રિટર્ન મળે, કોઈ પણ બેનિફિટ મળે, કોઈ પણ પ્રાઇઝ મળે, તો આ બધી ઇન્કમ છે એ કેઝ્યુઅલ ઇન્કમ કહેવાય અને ટેક્સેબલ થશે. નેક્સ્ટ, એની સમ રિસીવ્ડ બાય અસેસી ફ્રોમ હિઝ એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન ટુ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, સુપર એન્યુએશન ફંડ, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓર એની અધર વેલફેર ફંડ. એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન બિયોન્ડ ધી લિમિટ્સ. બરાબર, ટેક્સની ઇન્કમ ટેક્સ એક્ટની અંદર બધા કન્ટ્રીબ્યુશનની લિમિટ નક્કી કરેલી છે. એ લિમિટ કરતાં જો વધારે કન્ટ્રીબ્યુશન એમ્પ્લોયરે કરેલું હોય તો એ પણ ઇન્કમ એમ્પ્લોયની ઇન્કમમાં પ્લસ થશે. નેક્સ્ટ, અમાઉન્ટ ઓફ કી મેન ઇન્સ્યોરન્સ પોલિસી ઇન્ક્લુડિંગ બોનસ રિસીવ્ડ બાય એમ્પ્લોયર. કોઈ એક વ્યક્તિ હોય એ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ માટે કી મેન હોય, એની ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી હોય અને ઇનકેસ એ પર્સનને કાંઈ થાય તો ઇન્સ્ટિટ્યૂટને બહુ મોટો લોસ જતો હોય, એટલે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એમ્પ્લોયરે એના ઉપર ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી હોય અને કી મેન ઇન્સ્યોરન્સ પોલિસી કહેવાય. એનું કોઈ રિટર્ન મળશે તો એ પણ ટેક્સેબલ થશે. ગિફ્ટ એક્સીડિંગ 50,000 ઇન ટેક્સેબલ ઇન ફ્યુ ઇન્સ્ટન્ટ. ગિફ્ટ મળતી હોય 50,000 કરતાં વધારાની રકમ હોય તો એ પણ ઇન્કમ તરીકે ટ્રીટ થશે. એની ઇલીગલ ઇન્કમ,
ફર્સ્ટ જ આપણે વાત થઈ કે વેધર ઇટ ઇઝ બ્લેક ઇન્કમ ઓર વ્હાઇટ ઇન્કમ, એટલે કોઈ પણ ટાઈપની ઇનલીગલ ઇન્કમ હશે તો એ પણ ઇન્કમ તરીકે ટ્રીટ થશે. ધસ ઇન્કમ ફ્રોમ સ્મગલિંગ ઇઝ ટેક્સેબલ. સ્મગલિંગની ઇન્કમ પણ ટેક્સેબલ થાય. એટલે કોઈ પણ ટાઈપની ઇન્કમ હોય, વેધર ઇટ ઇઝ બ્લેક ઇન્કમ ઓર વ્હાઇટ ઇન્કમ, તો એ બધી ઇન્કમ છે એ ઇન્કમ ટેક્સ એક્ટમાં ઇન્કમ તરીકે ટ્રીટ થશે અને બધી ઇન્કમ ઉપર ટેક્સ લાગશે. હવે જે આપણે આટલી બધી ઇન્કમ જોઈએ એ ઇન્કમને ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ ટોટલ 5 પાર્ટમાં કેટેગરાઇઝ કરેલી છે, બરાબર. ટોટલ 5 પાર્ટની અંદર ઇન્કમ ટેક્સ એક્ટમાં ઇન્કમને ડિવાઈડ કરવામાં આવેલી છે. તો એ 5 પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ છે ઇન્કમ ફ્રોમ સેલેરી, સેકન્ડ છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, થર્ડ છે ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, ફોર્થ છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અને લાસ્ટ ફિફ્થ છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. એટલે ટોટલ ધેર આર 5 હેડ્સ. એમાંથી 2 હેડ આપણા ફર્સ્ટ સેમ એટલે કે સેમ 3ની અંદર તમારે સિલેબસમાં છે, ધેટ ઇઝ સેલેરી ઇન્કમ એન્ડ હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. બાકીના જે 3 પાર્ટ છે ધેટ ઇઝ બિઝનેસ એન્ડ પ્રોફેશન ગેઇન, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ અને કેપિટલ ગેઇન, આ 3 પાર્ટ છે આપણે નેક્સ્ટ યર નેક્સ્ટ સેમની અંદર આપણા સિલેબસમાં છે. ઓકે, થેન્ક યુ. બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર.